શ્રી ગરુડે કહ્યું, હે પ્રભુ, પ્રેત યોનિમાં જે પ્રાણીઓ જાય છે અને તે બધા ક્યાં રહે છે? પ્રેત લોકમાંથી નીકળીને તેઓ કઈ રીતે ક્યાં સ્થાને ચાલા જાય છે? 84 લાખ યોનિમાંથી પરિવ્યાપ્ત યમ તથા હજારો ભૂતોથી રક્ષિત હોવા છતાં પણ પ્રાણીઓ નરકમાંથી નીકળીને કઈ રીતે આ સંસારમાં વિચરણ કરે છે? તમે એ કહેવાની કૃપા કરો. હે પક્ષીરાજ, જ્યાં પ્રેતો નિવાસ કરે છે તે તમે સાંભળો. કપટથી બીજાનું ધન અને બીજાની સ્ત્રીનું અપહરણ તથા દ્રોહથી મનુષ્ય નિશાચર યોનિને પ્રાપ્ત થાય છે. જેઓ પોતાના પુત્રના હિતમાં જ ડૂબેલા રહે છે અને બધા પ્રકારના પાપ કરે છે, તેઓ શરીર રહિત થઈને ભૂખ તરસની અપાર પીડાને સહન કરતા રહીને આમ તેમ ભટકે છે. તે પ્રેત ચોરની જેમ તે યમ માર્ગ માટે પિતૃભાગમાં આપેલા જળનું અપહરણ કરે છે. પછી ફરી પોતાના ઘરમાં આવીને તે મિત્ર રૂપે પ્રવિષ્ટ થઈ જાય છે અને ત્યાં જ રહીને રોગ, શોક વગેરે દુઃખોથી ગ્રસ્ત થઈને બધું જ જોયા કરે છે. તેઓ એકાત્રા તાવનું રૂપ લઈને પોતાના સંબંધીઓને દુઃખી કરે છે, અથવા દર ત્રીજા દિવસે આવતો તાવ બનીને અને ઠંડી તથા વાયુ રોગથી તેમને હેરાન કરે છે. ઉચ્ચિષ્ટ અર્થાત એઠા અપવિત્ર સ્થાનોમાં રહેતા તે પ્રેતો સદા અભિલક્ષિત પ્રાણીઓને કષ્ટ આપવા માટે માથાનો દુખાવો, કોલેરા તથા વિવિધ પ્રકારના બીજા અનેક રોગનું રૂપ ધરી લેતા હોય છે. આ પ્રમાણે તે દુષ્કર્મી પ્રેતો અનેક દોષોમાં પ્રવૃત્ત થાય છે. ગરુડે કહ્યું, હે પ્રભુ, એ પ્રેતો કયા રૂપે કોનું શું કરે છે? કઈ રીતે એમની જાણકારી પ્રાપ્ત થઈ શકે? કેમ કે તે ન તો કંઈ કહે છે ન કંઈ બોલે છે. હે ઋષિકેશ, જો તમે મારું શ્રેય ઈચ્છતા હો તો મારા મનના અજ્ઞાનને દૂર કરી દો. આ કળયુગમાં ઘણું કરીને ઘણા લોકો પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. શ્રી વિષ્ણુએ કહ્યું, હે ગરુડ, પ્રેત થઈને પ્રાણી પોતાના જ કુળને દુઃખી કરે છે. તે બીજા કુળની વ્યક્તિને કોઈ અપરાધ થયો હોય તો જ પીડા આપે છે. જીવતો હોય ત્યારે તે તો પ્રેમી જેવો દેખાય છે, પરંતુ મર્યા પછી તે જ દુષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ભગવાન રુદ્રના મંત્રનો જપ કરે છે, ધર્મમાં રુચિ ધરાવે છે, દેવતાઓ અને અતિથિઓની પૂજા કરે છે, સત્ય અને પ્રિયભાષી છે, તેને પ્રેત સતાવી શકતા નથી. જે વ્યક્તિ સઘળા પ્રકારની ધાર્મિક ક્રિયાઓથી વિમુખ થઈ ગઈ છે, નાસ્તિક છે, ધર્મ નિંદક છે તથા સદા અસત્ય બોલે છે, તેને જ પ્રેત કષ્ટ આપે છે. હે તાક્ષર્ય, કળયુગમાં અપવિત્ર ક્રિયાઓ કરનાર પ્રાણી પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. હે કાશ્યપ, આ સંસારમાં એક જ માતા પિતાના સંતાનોમાં પણ એક સુખી હોય છે, એક પાપી હોય છે અને એક સંતતિવાન હોય છે. એક પ્રેતથી પીડાતું હોય છે અને એક ધન ધાન્યથી સંપન્ન હોય છે. એકનો પુત્ર મરી જાય છે, એકને માત્ર પુત્રીઓ જ થાય છે. પ્રેત દોષના કારણે બંધુ બાંધવોની સાથે વિરોધ થાય છે. પ્રેત યોનિમાં ના પ્રભાવથી મનુષ્યને સંતતિ થતી નથી. જો સંતાન જન્મે પણ છે તો મરી જાય છે. પ્રેત બાધાના કારણે મનુષ્ય પશુહીન અને ધનહીન થઈ જાય છે. તેના કુપ્રભાવથી તેની પ્રવૃત્તિમાં પરિવર્તન આવી જાય છે. તે પોતાના બંધુ બાંધવોથી શત્રુતા કરે છે. અચાનક પ્રાણીને જે દુઃખ પ્રાપ્ત થાય છે તે પ્રેત બાધાના કારણે થાય છે. નાસ્તિકતા, જીવન વૃત્તિની સમાપ્તિ, અતિ લોભ તથા દરરોજ થનારો ક્લેશ, આ બધી પ્રેતથી થનારી પીડાઓ છે. જે પુરુષ મા બાપની હત્યા કરે છે, જે દેવતા અને બ્રાહ્મણોની નિંદા કરે છે, તેને હત્યાનો દોષ લાગે છે. આ પીડા પ્રેતના કારણે ઉત્પન્ન થાય છે. નિત્ય કર્મથી વિમુખ, જળ હોમથી રહિત અને પારકા ધનનું અપહરણ કરનાર મનુષ્ય દુઃખી થાય છે. આ દુઃખો પણ પ્રેત બાધાના કારણે થાય છે. સારો વરસાદ થવા છતાં પણ ખેતી નાશ પામે છે. વ્યવહાર નષ્ટ થઈ જાય છે. સમાજમાં ક્લેશ ઉત્પન્ન થાય છે. આ બધા કષ્ટો પ્રેત બાધાથી ઉત્પન્ન થાય છે. હે પક્ષીરાજ, માર્ગમાં ચાલી રહેલા વટે માર્ગુને જે આંધી તોફાનથી પીડા થાય છે તે પણ પ્રેત બાધાના કારણે જ થાય છે. આ વાત હું સત્ય કહું છું. જે મનુષ્ય નીચ જાતિ સાથે સંબંધ રાખે છે, હીન કર્મ કરે છે અને નિત્ય અધર્મનું આચરણ કરે છે, તે પણ પ્રેત બાધા દ્વારા ઉત્પન્ન પીડા છે.
વ્યસનોથી ધનનો નાશ થાય છે, કમાયેલું ધન નાશ પામે છે. ચોર, અગ્નિ અને રાજાથી જે નુકસાન થાય છે એ પ્રેત દ્વારા ઉત્પન્ન પીડા છે. શરીરમાં ભયંકર રોગ, બાળકોની પીડા અને પત્નીનું પીડિત થવું, આ બધું પણ પ્રેત બાધા જનિત છે. વેદ, સ્મૃતિ, પુરાણ અને ધર્મશાસ્ત્રના નિયમોનું પાલન કરનારા પરિવારમાં જન્મ થવા છતાં પ્રાણીના અંતકરણમાં ધર્મ પ્રત્યે પ્રેમ ન હોવો એ પ્રેતની બાધા છે. જે મનુષ્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે દેવતા, તીર્થ અને બ્રાહ્મણની નિંદા કરે છે એ પણ પ્રેતજન્ય પીડા જ છે. પોતાની જીવિકાનું અપહરણ, પ્રતિષ્ઠા અને વંશનો વિનાશ પણ પ્રેત બાધા સિવાય સંભવ નથી. સ્ત્રીઓનો ગર્ભ નષ્ટ થઈ જાય છે, બાળકો મરી જાય છે, ત્યાં પણ પ્રેત બાધા જ સમજવી જોઈએ. જે મનુષ્ય શુદ્ધ ભાવે સંવત્સરીનું શ્રાદ્ધ કરતો નથી તે પણ પ્રેત બાધા છે. તીર્થમાં જઈને બીજા પ્રત્યે આસક્ત થયેલ મનુષ્ય જ્યારે પોતાના સત્કર્મનો ત્યાગ કરી દે છે તથા ધર્મ કાર્યમાં પોતે કમાયેલા ધનનો ઉપયોગ ન કરે તો તે પણ પ્રેતજન્ય પીડા જ સમજવી. ભોજન કરતી વખતે પતિ પત્ની વચ્ચે કલહ, બીજા સાથે શત્રુતા રાખનારી બુદ્ધિ, આ બધું પ્રેત પીડાનું કારણ છે. જ્યાં પુષ્પો અને ફળ દેખાતા નથી તથા પત્નીનો વિરહ થાય છે ત્યાં પણ પ્રેતજન્ય પીડા છે. જે લોકોમાં સદા ઉચાટના અધિક ચિહ્ન દેખાય છે, પોતાના ક્ષેત્રમાં તેમનું તેજ નષ્ટ થઈ જાય છે, તો તેને પ્રેતજનિત બાધા જ માનવી જોઈએ. જે વ્યક્તિ સગોત્રીનો વિનાશ છે, જે પોતાના જ પુત્રને શત્રુની જેમ મારી નાખે છે, જેના અંતકરણમાં પ્રેમ અને સુખની અનુભૂતિઓનો અભાવ છે, તે દોષ તે પ્રાણીમાં પ્રેત બાધાના કારણે આવે છે. પિતાના આદેશની અવજ્ઞા, પોતાની પત્નીની સાથે રહીને પણ સુખ ભોગ ન કરી શકવો, વ્યગ્રતા અને ક્રૂર બુદ્ધિ પણ પ્રેતજન્ય બાધાના કારણે થાય છે. હે તાક્ષર્ય, નિષિદ્ધ કર્મ, દુષ્ટનો સંસર્ગ તથા વૃક્ષોત્સર્ગ ન થવો અને અવિધિપૂર્વક કરવામાં આવેલી અવૈધ દૈહિક ક્રિયાથી પ્રેત થાય છે. અકાળ મૃત્યુ અથવા દાહ સંસ્કારથી વંચિત રહેવાથી પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે, જેનાથી પ્રાણીને દુઃખ વેઠવું પડે છે. હે પક્ષીરાજ, આવું જાણીને મનુષ્ય પ્રેત મુક્તિ માટે સારી પેઠે આચરણ કરવું. જે વ્યક્તિ પ્રેત યોનિને નથી માનતી તે સ્વયં પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. જેના કુળમાં પ્રેત દોષ હોય છે તેના માટે આ સંસારમાં સુખ નથી. પ્રેત બાધા હોવાથી મનુષ્યની મતિ, પ્રીતિ, રતિ, લક્ષ્મી અને બુદ્ધિ આ 5 નાશ પામે છે. ત્રીજી કે 5મી પેઢીમાં પ્રેત બાધાગ્રસ્ત કુળનો વિનાશ થઈ જાય છે. આ કુળનો મનુષ્ય જન્મોજન્મ દરિદ્ર અને નિર્ધન પાપ કર્મ અનુરક્ત રહે છે. વિકૃત મુખ અને આંખોવાળા, ક્રોધી સ્વભાવના, પોતાના ગોત્ર, પુત્ર પુત્રી, પિતા, ભાઈ, ભાભી તથા વહુને ન માનનારા લોકો પણ વિધિવશ પ્રેત શરીર ધારણ કરીને સદગતિથી વંચિત થઈને ઘણું કષ્ટ વેઠે છે. એવું પુકારતા પોતાના પાપનું સ્મરણ કરે છે. ગરુડે કહ્યું, હે ભગવાન, પ્રેત કઈ રીતે મુક્ત થાય છે? જેમની મુક્તિ થતાં મનુષ્યોને પ્રેતજન્ય પીડા ફરી થતી નથી. હે દેવ, લક્ષણોથી યુક્ત બધાને તમે પ્રેતજન્ય કહી છે, તેથી મુક્તિ ક્યારે સંભવ છે અને શું કરવામાં આવે તો પ્રાણીને પ્રેતત્વની પ્રાપ્તિ ન થાય? પ્રેતત્વ કેટલા વર્ષનું હોય છે? ચિરકાલથી પ્રેત યોનિને ભોગવી રહેલો પ્રાણી તેનાથી કઈ રીતે મુક્ત થઈ શકે? આ બધું તમે મને જણાવવાની કૃપા કરો. શ્રી કૃષ્ણે કહ્યું, હે ગરુડ, પ્રેત જે રીતે પ્રેત યોનિમાંથી મુક્ત થાય છે તે હું કહી રહ્યો છું. જ્યારે મનુષ્ય એમ જાણી લે છે કે આ પ્રેત મને કષ્ટ આપી રહ્યું છે તો જ્યોતિષના જ્ઞાતાને આ વિશે પૂછવું. પ્રેતગ્રસ્ત પ્રાણીને બહુ જ અદ્ભુત સ્વપ્નો દેખાતા હોય છે. જ્યારે તીર્થ સ્નાનની ઈચ્છા થાય છે, ચિત્ત ધર્મપરાયણ થઈ જાય છે અને ધાર્મિક ક્રિયા કરવામાં મનુષ્યની પ્રવૃત્તિ થાય છે, ત્યારે પ્રેત બાધા ઉપસ્થિત થઈને તે પુણ્ય કાર્યોને નષ્ટ કરવા માટે ચિત્તભંગ કરી દે છે. કલ્યાણકારી કાર્યોમાં ડગલે ને પગલે વિઘ્નો આવે છે. પ્રેત વારંવાર ખોટા માર્ગે જવાની પ્રેરણા આપે છે. શુભ કર્મોમાં પ્રવૃત્તિમાં ઉચાટ અને ક્રૂરતા, આ બધું
પ્રેત દ્વારા કરવામાં આવે છે. જ્યારે માણસ બધા વિઘ્નોને દૂર કરીને મુક્તિ પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ત્યારે તે કર્મ હિતકારી થાય છે અને તેના પ્રભાવથી શાશ્વત પ્રેત નિવૃત્તિ થઈ જાય છે. હે પક્ષીને, દાન આપવું બહુ કલ્યાણકારી છે. દાન આપવાથી પ્રેત નિવૃત્ત થઈ જાય છે. જેના ઉદ્દેશથી દાન આપવામાં આવે છે તેને તથા સ્વયંને દાન તૃપ્ત કરે છે. હે તાક્ષર્ય, એ સાચું છે કે જે દાન આપે છે તે જ એમનો ઉપભોગ કરે છે. દાનદાતા દાનથી પોતાનું કલ્યાણ કરે છે અને આમ કરવાથી પ્રેતને પણ ચિરકાળ સુધી સંતૃપ્તિ મળે છે. સતૃપ્ત થયેલ તે પ્રેત હંમેશા પોતાના બંધુ બાંધવોનું કલ્યાણ ઈચ્છે છે. જો વિજાતીય દુષ્ટ પ્રેત તેના વંશને હેરાન કરે છે તો તૃપ્ત થયેલ સગોત્રી પ્રેત અનુગ્રહપૂર્વક એને રોકે છે. પછી સમય આવે પોતાના પુત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પિંડ વગેરેના દાન ફળથી તે મુક્ત થઈ જાય છે. હે પક્ષીરાજ, યથોચિત દાન વગેરેના ફળથી સંતૃપ્ત પ્રેત બંધુ બાંધવોને ધન ધાન્ય દ્વારા સંપત્તિ આપે છે. જે વ્યક્તિ સ્વપ્નમાં પ્રેત દર્શન, ભાષણ, ચેષ્ટા અને પીડા વગેરેને જોઈને પણ શ્રાદ્ધ વગેરે દ્વારા એમની મુક્તિનો ઉપાય કરતા નથી, એ પ્રેતો દ્વારા આપેલા શાપનો ભોગ બને છે. આવો માણસ જન્મ જન્માંતર સુધી નિસંતાન, પશુહીન, દરિદ્ર, રોગી અને જીવિકાના સાધનથી રહિત અને નીચા કુળમાં ઉત્પન્ન થાય છે એવું એ પ્રેતો કહે છે અને ફરી યમલોક જઈને પાપ કર્મનો ભોગ દ્વારા નાશ થઈ જતા એની યથાસમય પ્રેતત્વમાંથી મુક્તિ થઈ જાય છે. ગરુડે કહ્યું, હે દેવેશ્વર, જો કોઈ પ્રેતનું નામ અને ગોત્ર જાણી ન શકાય, તે બાબતમાં ખાતરી થતી ન હોય, કોઈ જ્યોતિષી પીડાને પ્રેતજન્ય કહેતા હોય, ક્યારેક મનુષ્યને પ્રેત સ્વપ્નમાં ન દેખાય એવી કોઈ ચેષ્ટા ન થતી હોય તો માણસે શું કરવું તેનો ઉપાય મને કહો. હે ખજરાજ, પૃથ્વીના દેવતા બ્રાહ્મણ જે કાંઈ કહે છે તે વાતને સાચી માનીને ભક્તિભાવથી પિતૃભક્તિ નિષ્ઠ થઈને પૂરસ્મરણપૂર્વક નારાયણ બલિ કરીને જપ, હોમ તથા દાનની દેહ તુષ્ટિ કરવી જોઈએ. તેનાથી સઘળા વિઘ્નો નષ્ટ થઈ જાય છે. જો તે પ્રાણી ભૂત, પ્રેત, પિશાચ અથવા બીજા કોઈથી પીડિત હોય તો તેણે પોતાના પિતૃઓ માટે નારાયણ બલિ કરવો જોઈએ. તેનાથી એ બધી પીડાઓથી મુક્ત થઈ જાય છે. આ મારું સત્ય વચન છે. તેથી પ્રયત્નપૂર્વક પિતૃભક્તિ પરાયણ થવું જોઈએ. 9મા કે 10મા વર્ષે પોતાના પિતૃઓના નિમિત્તે 10,000 ગાયત્રી મંત્રોના જપ કરીને દશાંશ હોમ કરવો જોઈએ. નારાયણ બલિ કરીને વૃક્ષોત્સર્ગ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. આમ કરવાથી મનુષ્યના બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. તે સમસ્ત સુખોનો ઉપભોગ કરે છે અને ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ સંસારમાં માતા પિતા જેવા અન્ય કોઈ દેવતા નથી. તેની હંમેશા સારી પેઠે પોતાના માતા પિતાની પૂજા કરવી જોઈએ. હિતકર ઉપદેશ આપનાર હોવાથી પિતા પ્રત્યક્ષ દેવતા છે. સંસારમાં જે અન્ય દેવતાઓ છે તેઓ શરીરધારી નથી. પ્રાણીઓનું શરીર જ સ્વર્ગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે. આવું શરીર જેના દ્વારા પ્રાપ્ત થયું છે તેનાથી વધીને પૂજ્ય કોણ છે? હે પક્ષીનો, આવો વિચાર કરીને મનુષ્ય જે દાન આપે છે તેનો ઉપભોગ તે સ્વયં કરે છે એવું વિદ્વાનોનું કહેવું છે. પુન્નામ નામનું જે નરક છે તેનાથી પિતાની રક્ષા પુત્ર કરે છે. તે જ કારણે આ લોકમાં અને પરલોકમાં તેને પુત્ર કહેવામાં આવે છે. હે ખગરાજ, કોઈના માતા પિતાનું અકાળ મૃત્યુ થઈ જાય તો તેણે વ્રત, તીર્થ, વૈવાહિક, માંગલિક કાર્ય 1 વર્ષ સુધી ન કરવા જોઈએ. જે મનુષ્ય પ્રેત લક્ષણ બતાવનારા આ સ્વપ્ન સ્વાધ્યાયનું અધ્યયન અથવા શ્રવણ કરે તે પ્રેતનું એક ચિહ્ન જોતો નથી.